અમે કેવા પુણ્યશાળી ભગવાનની ભૂમિકા આ દેહે મેં નિહાળી. અમે કેવા ભાગ્યશાળી જ્ઞાની પુરુષ પાસે મુક્તિની જાવી ભાડી. દાદાને શું હોય કે વ્યવસ્થિતમાં શું સંજોગ ભેગા થાય, વ્યવસ્થિતમાં કયા સંજોગ ભેગા થયા. અને હવે આમ જોવા જાવ તો આવું ગજબનું જ્ઞાન ખુલ્લું થયું. જ્ઞાન તો બહુ ગજબનું કહેવાય. આપણને પ્રાપ્ત થયું તો આટલો ઉલ્લાસ હોય છે તો એમને તો કેવું હોય, પણ છતાંય એમને જયારે વિશેષતા હતી કે હું જ્ઞાની છું તો મારી મા માટે આવું ધ્યાન રાખવાનું. ગાડીમાં બેસે ને તો એ કઈ એમની કઈ સ્પેશિયલ ગાડી ના હોય. એ જમાના આપણે બાબુ કાકા પાસે ચંદ્રકાંતભાઈ પાસે 2-3 જણ પાસે ગાડી. હા, એ અમદાવાદમાં બરોડામાં 2 જણ. પછી ગાડીમાં જવાનું હોય એ જમાનામાં ફિયાટ ગાડી હતી ને, અને એસી ગાડી નથી. પછી ધીરે ધીરે ચાલુ થયા. પછી કોઈની ગાડીમાં નાનો પંખો મૂકે તો એવું લાગે કેટલી બધી લક્ઝરી ગયું. નાનો પેલો પંખો મૂકતા. તો જુઓ, હવે ફિયાટ ગાડી આવે એ લાંબી સીટ વાળી, બકેટ સીટે નહીં. એટલે સીટમાં તમે જો સાઈડમાં બેસો ને પાછું બેસવાનું થાય તો દુખે નથી, દબાઈ જાય. અને બરાબર વચ્ચે બેસો બરાબર. દાદાને ક્યાંય જવાનું હોય ને, સત્સંગમાં કે એક ગામથી બીજે ગામ જવાનું હોય, તમે જુઓ ને તમને રેર કેસો જોવા મળે કે દાદા એકલા આગળ બેઠા હોય. ડ્રાઈવર અને દાની વચ્ચે કોઈ હોય. બાકી એમને ના થાય હું નાની છું, તમે લેવા આવ્યા છો તો ભાઈ મને શાંતિ બેવા તો દો કે ત્યાં સત્સંગ કરવાનું છે. આ તો લાઇટલી વાત કરું છું. કેવું કે આમ ડ્રાઈવર હોય, ડ્રાઈવર કોઈ મહાત્મા હોય મોટો હોય, દાદા બેઠા વચ્ચે આવું કોઈક આપો બધું બેસી ગયા. પાછા એટલે ક્યારેક દાદા તમે અમારે બસમાં આવી જાય, દાદા બેસી જાય કે આપડે તો પેટ્રોલના પૈસા વસૂલ થાય ને, ગાડીમાં પેટ્રોલ તો એટલું જ વપરાવાનું છે. શું છે ગાડીમાં 3 જણ 2 જણ બેઠા, 3 બેઠા, 4 બેઠા કે 5 બેઠા કે 6 બેઠા. ઇન્ડિયામાં તો પાછળ 4 જણ બેસતા ને, ફિયાટ પર બેસે અને આગળ આવું ફિયાટમાં 3 જણ બેસી. પાછા કે શું પેટ્રોલના પૈસા વસૂલ થાય. એટલે જે બેઠો હોય ને એની અંદર સંકોચ ના રહે. આ જે વસ્તુ હતી ને કે અમને ક્યારેય પોતાની જાત માટે એ પૈસો નથી ખર્ચ્યો. જાત માટે બધું એમને જગત કલ્યાણના યજ્ઞ માટે વરાવ્યું. અહીંયા ખબર પડે કે દેહના માલિક નતા. આનાથી ખબર પડે કે આ દેહના માલિક નતા. આપણે બોલીએ ખરા, આપણે કઈ માલિકી ભાવ નહીં. તો દાદા માટે વાત કરતા બોલીએ ખરા, પણ દાદા મન ચિંતાનો માલિકી ભાવ નતો. પણ આજે મુક્ત દશા, દેહથી છૂટા પ્રાણી, દેહના માલિકી ભાવ વગરની દશા, એ હવે જોવા મળે ને ક્યાંય કોઈ જગ્યાએ પોતાની અનુકૂળતા શોધી નથી. હવે ત્યાં સુઈ જાય તો દાદાનો ખાટલો હોય ને પેલો પાઠ જેવું હોય, તો સવાર દર્શન કરવા એટલે પાઠ ત્યાં અડાડે દિવાલને, ત્યાં ટેકો પાછળ તકીઓ મૂકી ત્યાં બેઠા બધા સત્સંગ કરે. રાત થાય તો પછી પાર્ટનર વચ્ચે લાવે તો પંખા નીકળે, તો પંખો 1-2 વખત ચલાવે, કલાક 2 કલાક ચલાવે બંધ કરાવી દે.
એની જ વસ્તુ હોય, ના એટેચ વોશરૂમ હોય, કશું ના હોય. તમને નવાઈ લાગે ને કેવી રીતે દાદા રહ્યા છે. મામાની પોલમાં હતા તો એ બાથરૂમ બાર, ટોયલેટ બાર. હા, અંદર કીધે. પણ આમ કહેવાનો મતલબ શું છે કે એમને અંદર ઉભું જ ના થાય કે મારે આવી સગવડ જોઈ. અને અમે લોકો કંઈક એમને સ્પેશિયલ સગવડ કરવા જઈએ ને તો આ જ બનજો ખબર બધા લેફ્ટ હેન્ડ લઈ નાખે. ઘણી વાર થાય ને કે ભાઈ હવે ચાદર પૈસા ઢાકા પેલા બદલી નાખીએ. લાગે કેમ ચાદર બદલી નાખી? દાદા તો એમ ગંદી થઈ ગઈ. દાદા કે તારે ધોવાની નહીં ને એટલે તું બદલી નાખી કે તારે જો હમણાં ધોવાની કે ખબર પડી જાય કે કેટલું જોર પડે છે કે બીજાનું વિચાર નહીં વિચારવાનું. હવે આ જે વસ્તુ છે ને આખી એમ કે પોતે પોતાનું નથી વિચારતા, પણ જે કપડા ધોતો હશે એને તકલીફ પડશે. આપણે તો શું કહે ભાઈ હું જ્ઞાની છું તો કેવું એકદમ પરફેક્ટ જેવી આમ જે હોય કે ના. બાકી દેહનો માલિકી ભાવ નહીં, મનનો કે વાણીનો માલિકી ભાવ નહીં. આપણે બોલીએ ખરા પણ એ જોવા મળે. એટલે આમ જોવા જઈએ પરમાત્મા ચાહતો કહેવાય. કેવળ ચાહતો 356 ડિગ્રી ને. પણ લાગે એમ કે ન ભૂતો ન ભવિષ્ય તેવું થઈ ગયું. દાદાની વાતું સુણી જે જીવ હરખાશે, ગુણ સુણ્યા સહુ સમય ધર્મ જાને જાશે.